ઉધના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પ્રોહિબિશનનો એક મોટો અને ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળી છે. ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ઉધના પોલીસની ટીમ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરી રહી હતી. આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ જવાનોએ એક ચોક્કસ અને વિશ્વસનીય બાતમીદાર તરફથી મહત્વની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને નિર્દિષ્ટ સ્થળે વોચ ગોઠવી રેડ કરી સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ગેરકાયદેસર રીતે વહન કરાતો ભારતીય બનાવટનો વિદેશી ઇંગ્લિશ દારૂ અને મોટી માત્રામાં અલગ અલગ બ્રાન્ડના બિયરના ટીન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. આ ગેરકાયદે હેરાફેરી મોટા ઉપયોગમાં લેવાતી એક કિંમતી હુન્ડાઈ ક્રેટા 4-વ્હીલર કાર પણ પોલીસ કબજે કરી છે. પોલીસે દારૂ, બિયર અને વૈભવી ક્રેટા કાર સહિતનો તમામ મુદ્દેમાલ કાયદેસરની કાર્યવાહી કરીને જપ્ત કરી લીધો છે, જેની અંદાજિત કિંમત ₹15.29 લાખથી વધુ હોવાની સામે આવ્યું છે. ઉધના પોલીસે આ મામલે કાયદેસરનો ગુનો નોંધીને આ રેકોર્ડોમાં સામેલ અન્ય સંડવાયેલા ઇસમોની શોધખોળ શરૂ કરી છે. આ મોટી સફળતા પગલે સ્થાનિક બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને સુરત પોલીસની આ સરાહનીય કામગીરીથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની છે.